અને જો અત્યારમાં છે ને મોરલો તમને જો આપણે થાંભલા ઉપર બેસી ગયો, જો આ બાજુ મોરલો બેસી ગયો. કેવડું મોટું ખડ કોક ને એમ થાય ને ઘાસ છે ને એવું ખડ ટાંકે તો જો આ ટાંકાને પારે છે ને મિત્રો છે ને એવું ઘાસ આમ ઘાસ જેવું ખડ થઈ ગયું છે. ગુડ મોર્નિંગ, તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં. તો કેમ છો? મજામાં ને મજામાં જ હશો. જે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં જ હોય, એને કોઈ કાંઈ વાંધો આવ્યો જ નથી. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. અને આજે છે ને આપણે 8 દિવસ થઈ ગયા વ્લોગ ચાલુ કર્યો ને. આપણે જે વ્લોગ નથી બનાવ્યા ને એને આજે 8 દિવસ થઈ ગયા. અને આજે છે ને 9મો દિવસ છે. આપણે છે ને 9મા દિવસે વ્લોગ ચાલુ કર્યો છે. તો 9 દીનું છે ને 9 દી વ્લોગ બનાવવાનું ન બનાવવાનું કારણ છે ને આપણે છે ને મોટા બાપુ ઓફ થઈ ગયા હતા. તો આજે છે ને આપણે આજ 9મો દિવસ છે. તો 9મા દિવસે છે ને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. એમાં એવું હતું કે મોટા બાપુ ઓફ થઈ ગયા હતા, તો વચ્ચે ક્યાંય ટાઈમ મળે ને અને આપણે વ્લોગ વચ્ચે છે ને એમાં વિડીયો બનાવવાનું મૂડ જ નહોતું થયું. લ્યો ને આપણે વિડીયો એટલા માટે નહોતા બનાવતા. અને આજ 9મો દિવસ છે અને આજે છે ને 9મા દિવસે વ્લોગ ચાલુ કરી દીધો છે. તો હવેથી છે ને કન્ટિન્યુ આપણો રેગ્યુલર વ્લોગ આવતો રહેશે. અને જો અત્યારમાં છે ને મોરલો તમને જો આપણે થાંભલા ઉપર બેસી ગયો, જો આ બાજુ મોરલો બેસી ગયો. જો આ બાજુ ભૂરી રુદ્રભાઈ અને ઢેંગુ. જો આપણા રુદ્રભાઈ અહીં છે, આ બાજુ ભૂરી. જો આજે છે ને 9 દિવસે વ્લોગ ચાલુ કર્યો છે. બે અમે વ્લોગ સાવ બનાવ્યા જ નહોતા અને આજ ચાલુ કર્યો. જો તો સક્સેસફુલી છે ને મિત્રો આપણે છે ને ખેતરમાં આવી ગયા. અને ખેતરમાં આજે છે ને આપણે 8-10 દિવસથી છે ને આવ્યા જ નહોતા. તમને છે ને ખેતરમાં છે ને ખડ કેવું થઈ ગયું ને એ બતાવું. કપાસ રહ્યો ને એ ક્યાંય દેખાતો જ નથી. ખડ સિવાય છે ને બીજું કાંઈ દેખાતું જ નથી. અને વરસાદ હોતી ને છે ને આજ જો આવી ગયો, આ લીટા હોય ને પાણીના ભર્યા. જો વરસાદે આવી ગયો છે અને કપાઈ રહ્યો ને જો આવું મોટો ઘણો થઈ ગયો છે. પણ ખડ એવું થઈ ગયું છે ને જો જેવો તેવો કપા દેખાય છે, ખડ એટલું થઈ ગયું છે. અને કપાય હજ થઈ ગયું માપે પણ છે ને ખડ એવું થઈ ગયું એની વાત જ જવા ગયો કાંઈ. આમ જો હજી થોડાક દિવસ આમ વરસાદ વરસે ને તો છે ને કપા લગભગ દેખાય છે નહીં એવું લાગે છે. વાઢે એવું તો હમણાં 2-4 દિવસમાં છે ને થઈ જવાનું એવું ખડ થઈ ગયું છે. આપણે નીંદવાનું ચાલુ કર્યું ને પછી નીંદવાનું ચાલુ કર્યું પછી તરત જ આપણે મોટા બાપુ ઓફ થઈ ગયા હતા. એટલે ત્યાં ટાઈમ મળ્યો નહોતો ને એટલે જો આવડું ખડ થઈ ગયું છે. આમાં જો હવે છે ને આપણે દવા છાંટવી પડશે. જો પાટલામાં ને શાહમાં છે ને ખડ જ એવું છે એની વાત જ જવા જોઈએ. આમ ક્યાંય જો આપણે જો આ નીંદા હતા ને એ આવા ચોખ્ખા છે. જો જેસા નીંદાણા હતા ને એ અસલ ચોખ્ખા થઈ ગયા છે. અને છે ને આપણે ગવાર જે વાવ્યો હતો ને ગવાર એ મસ્ત મજાનો ઉગી ગયો છે. આપણે જે શાક કરવા 2 પારિયા ગવાર જે વાવ્યો હતો ને તો આમાં જો ગવાર વરસાદ આવ્યો હતો ને તો એમાં હોય ને પાણી પીર્યું. જો ગુવાર જો આ બાજુ દેખાતો છે આગળ. જો આપણે એમાં ગુવાર વાવ્યો તો ગુવાર એ કમ્પ્લીટ ઉગી ગયો. અને આપણા સકરિયા જો સકરિયા વાવ્યા એ સોટી ગયા. અને આગળ જો ચોરી કમ્પ્લીટ ઉગી જાય છે. પણ વરસાદ છે ને કાયમ એક જ ધારો એક જ દિવસ ખાલી નથી જવા દેતો. કાયમ એક જ ધારો છે ને ચાલુ જ રહે. એટલે છે ને હવે વરસાદ રહી જાય ખરાડ કાંઈક થાય તો આ છે ને નીંદે એવું થાય ને ત્યાં સુધી તો છે ને ખડમાં કાંઈ થાય એવું જ નથી. સક્સેસફુલી મિત્રો છે ને 3 વાગી ગયા. ને 3 વાગ્યા છે ને ભૂરી છે ને તમને જો બતાવું શું કરે. જો આ બાજુ છે ને જો ખડ વાઢવાનું ચાલુ કરી દીધું છે. તો છે ને જો વરસાદ આવી ગયો હતો ને તો છે ને એને ખડ વાઢવાનું છે ને અત્યારમાં ચાલુ કરી દીધું. જો નકર વરસાદ પાછો જો આવે ને તો માલને છે ને માલ ભૂખ્યા રહે. આવે વરસાદનું તો કાંઈ નક્કી હોય નહીં ક્યારે આવી જાય. કાયમ એક જ ફેલ તો છે ને વરસાદ આવી જ જાય. એટલે છે ને માલને નીણ એક ટાઈમે કરવી પડે. બીજું જ કાંઈ કામ કરવા દેતો જ નથી. તો એ જો છે ને એ અત્યારે છે ને ખડ વાઢે. જો આ બાજુ છે ને કેવડું મોટું ખડ કોક ને એમ થાય ને ઘાસ છે ને એવું ખડ ટાંકે. તો જો આ ટાંકાને પારે છે ને મિત્રો છે ને એવું ઘાસ આમ ઘાસ જેવું ખડ થઈ ગયું. જો લીલું સમ જેવું. અને છે ને લેવી ને તો કાંઈ અગોસર ઓછું થાય.
આપણે તો શું આમ જ હાલવાનું થાય ખેતરમાં ધાનને હવાર એટલે મેં વાઢી લો આખીને ગાંડી કરી લો આમે ખડ તો કપામાં એવું છે બધે છે ને ગાંડિયું કરે એવું જ ખડ છે એટલે અહીંયા વાઢ લઉં પહેલાં મેં અહીંયા તો જટ થાય અને હાનનો છે ને વરસાદ વાઢવા જ નથી દેતો પછી હમણાં આવશે ક્યાંક એકાદ કોરથી અંધારીને આવશે વરસાદની એટલે પાછા ઘરે જઈને એવી આરામ કરવાના અમે 9-10 દિવસથી તો છે ને ટેમ આવ્યો નહોતો ખડનો ને તિયાર જ નાખતા હતા આપણે નાખીને વેચાતા હતા શું કે અમારા મોટા હારા પાછા થયા હતા ને તે હાથથી આપણે તેમ જ નહોતો આવતો સાહેબ ખડ વાઢવાનો તે પડામાં ને શેઠે ને બેઠે બધે આવું જ નકરું ખડ થઈ ગયું છે જ્યાં જાઓ ને અહીંયા તમે જોવો એમ ગાડી કરી લો જરાય વાર જ ન લાગે એવું ખડ છે તમે વઢાવશો ઘડીક તો ચટ થઈ જશે. મને વાટતા ના આવડતું જો અત્યારે હે ને આ બધે જો પાણી ભર્યા છે તારે વાઢવું હોય ને તો વાઢ નાખો હું વાઢવાનો હોઉં નહીં હું પાણીમાં જ છું જો ને તો ઝટ તમને આવડે હું ન વઢવાનું પણ હું શીખવાડું હું વાઢું ને એમ વાઢજો મારે વાઢવાનું થતું નથી તારે વાઢવું હોય તો વાઢ નકર રહેવા દે આપણે આટલું જે 2 પાથરા લીધું ને અહીંયા ઓલાકણ જે પીડ્યું 2 પાથરા ગણાય આપણે 2 પાથરા મારે 2 પાડીઓ ને જ થાય ભેંસ તો એમનામાં જ ઊભી રહે કાંઈ વાંધો નહીં પાડ્યું ને ઓલું ખડ નાખી દે નકર છોડી મૂક આ બધે ખડ જ એવું બધે થઈ ગયું તો એકલ તો વરસાદ શરીર હે ને ધરેરી છે પણ વરસાદ આવી ગયો તો આમાં પાણી ભરે છે ને તો સોડાય નહીં નહીતર એમથી ન સરે આમાં ભાગ જ કરે બધી. તો કોઈ ફેમિલી નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. હવે મળીએ કાલના વ્લોગ.